ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. યસ, આજે હું શરૂઆત કરવા માગીશ તો આપણે ઘણી બધી કંપનીઓ છે કે જેમની આપણને અપડેટ આવી છે Q1ની. તો આપણે સૌ પ્રથમ હું બજાજ ફાઇનાન્સથી વાત કરવા માગીશ કે બજાજ ફાઇનાન્સની જે અપડેટ આવી છે એમની જે નવી લોન છે કે જેમાં એમને 10%નો એક ગ્રોથ અહીંયાથી તેઓ જોઈ રહ્યા છે અને એમના જે ઇકોમ અને જે ઇન્સ્ટાકાર્ડ ઉપર જે RBI દ્વારા રોક લગાવવામાં આવી હતી જેઓ ફરીથી શરૂ થઈ ગયા છે અને હવે એના જે સ્કીમ હતી એના બેઝ ઉપર હવે ફરીથી કારોબાર શરૂ થઈ ગયા છે અને સ્કીમથી જે લોન સેન્શન અને જે ડિસ્બર્સલ હતું એ કારોબાર અહીંયાથી શરૂ થતો જોવા મળી રહ્યો છે જે કંપની માટે એક સારી બાબત છે. અને એમના AUMની વાત કરીએ તો AUMમાં 31%નો વધારો થયો છે. જ્યારે એમના ડિપોઝિટની વાત કરીએ તો ડિપોઝિટમાં એમના 26%નો વધારો આપણને ડિપોઝિટમાં જોવા મળે છે જે અરાઉન્ડ 62,750 કરોડ થાય છે. અને જૂન સુધી કંપનીની જે નેટ લિક્વિડિટી જે હતી એ વધીને કુલ આપણને ₹16,200 કરોડ જોવા મળે છે. એટલે ઓવરઓલ અહીંયાથી જે બજાજ ફાઇનાન્સના અપડેટ આપવામાં આવે છે જે અનુમાનથી સારા છે. જે બાજુ નેક્સ્ટ સ્ટોકની વાત કરવા માંગીશ તો વેદાંતાના દિવસે નજર રહેવી જોઈએ. વેદાંતાને જે અપડેટ આવ્યા છે કે એમાં જે એલ્યુમિનિયમ જે પ્રોડક્શન છે એમાં 3%નો વધારો થયો છે. જ્યારે એમનું જો માઇન મેટલ ઉત્પાદનની વાત કરીએ તો એમાં પણ 2%નો આપણને વધારો જોવા મળે છે. એટલે અહીંયા ઓલમોસ્ટ આપણને ફ્લેટથી નજીક જોવા મળે છે. જ્યારે એમનું જે સેલેબલ મેટલની ઉત્પાદનની વાત કરીશ તો એમાં પણ 1%નો વધારો. જ્યારે રિફાઇન્ડ ઝીંક ઉત્પાદનની વાત કરીશ તો એમાં પણ આપણને 1%નો વધારો જોવા મળે છે. અને ઓઇલ અને ગેસ ઉત્પાદન છે કે જેમાં આપણને 17%નો ઘટાડો જોવા મળે છે. આ વાતથી આપણે વેદાંતાની. જે બાદ L&T ફાઇનાન્સના પણ અપડેટ આવ્યા છે કે અપડેટ જેમાં એવા છે કે જેમના જે રિટેલ ડિસ્બર્સમેન્ટ છે જેમાં 33%નો વધારો અહીંયાથી થયો છે કે જે ઓવરઓલ સારા એવા છે. જ્યારે એમને રિટેલ લોન બુકની વાત કરીએ તો રિટેલ લોન બુકમાં 31%નો વધારો બતાવે છે. અને રિટેલાઇઝેશનની વાત કરીએ તો એમાં જે 82% ઉપર હતું જે વધીને હવે 95% આપણને જોવા મળે છે. એટલે ઓવરઓલ L&T ફાઇનાન્સ તરફથી જે Q1 અપડેટ આવે છે જે ઘણા સારા એવા અહીંયાથી નંબર આપ્યા છે. જે બાદ બંધન બેંક આજના દિવસે નજર પર રહેશે કે બંધન બેંકના જે Q1 અપડેટ આવ્યા છે એમાં જે એમના જે એડવાન્સીસ છે જેમાં 22%નો વધારો થઈને ₹1.25 લાખ કરોડ જોવા મળે છે. જ્યારે એમને ડિપોઝિટની વાત કરીએ તો ડિપોઝિટમાં 23%નો વધારો થઈને 1.33 લાખ કરોડ આવે છે. કાસા કરંટ એકાઉન્ટ સેવન્ટ એકાઉન્ટ ડિપોઝિટ છે એ 14%માં વધારો થયો છે. અને રિટેલ ડિપોઝિટની વાત કરીએ સ્પેસિફિક તેમાં 19.2%નો વધારો દર્શાવે છે. એટલે અહીંયા પણ આપણને એક બંધન બેંકમાં એક એક્શન જોવા મળી શકે છે. જે બાદ આપણને એક કોર્પોરેટ એક્શન જોવા મળી શકે છે સેલો વર્લ્ડમાં કે કંપનીએ કેવળ QIP જેમણે એક લોન્ચ કર્યો છે અને QIP દ્વારા કુલ 750 કરોડ અહીંયાથી ફંડ એકત્રિત કરતા જોવા મળશે. અને એની જે ફ્લોર પ્રાઇસ કંપનીએ કુલ પર શેર 896 અહીંયાથી રાખવામાં આવી છે. એટલે આપણને સેલો વર્લ્ડમાં આજે આપણને એક એક્શન જોવા મળી શકે છે. જે બાદ લાસ્ટ સ્ટોકની વાત કરવા માંગીશ તો બ્રિગેડ એન્ટરપ્રાઇઝ નજર પર રહેવી જોઈએ કે જેમ આપણે જોઈએ કે ઘણા દિવસોથી આપણને રિયલ એસ્ટેટ એક બઝિંગ જોવા મળ્યું છે. લાસ્ટ આપણે 2-3 દિવસથી આપણને એક ગુજરાત પ્રોપર્ટી આપણને નજરમાં હતું કે આપણે ગઈકાલે સમાચાર જોયા હતા કે એના આપણે કે અમુક 7 એકર અને 10 એકર આપણે પુણેમાં એમાં જમીન ખરીદી હતી. જે બાદ હવે બ્રિગેડ એન્ટરપ્રાઇઝના સમાચાર આવે છે કે બેંગ્લોરમાં 8 એકર જમીન તેઓ ખરીદી છે રેસિડેન્શિયલ પ્રોજેક્ટ માટે. અને હવે પ્રોજેક્ટની જે કુલ ડેવલપમેન્ટ એરિયાની વાત કરું જે 12 લાખ સ્ક્વેર ફૂટ છે અને જે પ્રોજેક્ટ ડેવલપમેન્ટની કુલ વેલ્યુની વાત કરું તે 11,000 કરોડ અહીંયાથી આપણને જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ દરેક આપણે સ્ટોક છે કે જેમાં આપણને Q1 અપડેટ આવે છે તેના રિલેટેડ આપણને એક એક્શન જોવા મળી શકે છે. અને સાથે સાથે આપણને જે એક કોર્પોરેટ એક્શન સેલો વર્લ્ડમાં અને બ્રિગેડ એન્ટરપ્રાઇઝ કે દરેક સ્ટોક આજે આપણે નજર પર રહેશે. ઓવર ટુ યસ. ઓકે, તો સ્ટોક સ્પેસિફિક આ બધાને ખાસ ધ્યાન પર રાખવાના રહેશે.